94.3 My FM પર 16 always presented by Vijay Dairy. પ્રતીક્ષા તમારી સાથે છે ને શ્માઝ નેલા સ્ટુડિયો. સો ત્યાંના અત્યારે યંગેસ્ટ નેલ આર્ટિસ્ટ મારી સાથે છે. હાય, કેમ છો? હાય. સો વૈશ્વી, સ્ટડી ઓન છે કે પછી? હા, ચાલુ છે કોલેજ. સ્ટડી પણ ઓન છે અને પ્રોફેશન ફૂલ ઓન છે. સો કેટલા વર્ષ થયા તમને આ પ્રોફેશનમાં? 12 years જેવું થયું. મમ્મીએ સ્ટાર્ટ કર્યું ત્યારથી હું નાનપણથી બધી જોતી આવી છું અને સાથે હવે સ્ટડીઝ પણ ચાલે છે અને સાથે આ પણ પ્રોફેશનમાં જોઈન થઈ. સો યસ, યુ હર્ડ ઇટ રાઇટ. 12 yearsથી આ પ્રોફેશન સાથે કનેક્ટેડ છે. એની એજ માય ગોડ, એટલે કહેવાય કે મોરના ઈનાને ચિતરવા નહીં પડે, બિલકુલ અહીંયા કહેવત સાર્થક થઈ રહી છે. સો હમણાં ન્યૂ યર ગયું, સો મેં જોયું છે કે હવે ન્યૂ યર માટે પણ અલગ અલગ નેલ આર્ટની બહુ ફેશન અને ટ્રેન્ડ હોય છે. તો આ હમણાં ન્યૂ યરમાં કયા પ્રકારનું નેલ આર્ટ વધારે ગયું? અત્યારે ફોર નાઉ ટ્રેન્ડ ચાલે છે કેટાઈનો બહુ જ ટ્રેન્ડ ચાલે છે. તો અત્યારે સ્પાર્કલ કરતાં વધારે ક્લાયન્ટ્સ આ સિલેક્ટ વધારે કરે છે. અચ્છા, સો ધીમે ધીમે ઇનોવેશનની વાત કરીએ તો યોર મમ્મા સ્ટાર્ટેડ ધીસ નેલ આર્ટ સ્ટુડિયો સિન્સ કેટલા વર્ષ થયા? સિન્સ 2012. જ્યારે નવું નેલ આર્ટ હતું ખબર પણ નહીં હતી. સો 12 વર્ષથી યુ આર ધેર વિથ યોર મોમ. સો કયા પ્રકારના ટ્રેન્ડ જોવા હોય, કયા પ્રકારનું નવું ઇનોવેશન આવતું છે? અત્યારે તો કેવું છે, અત્યારે ક્લાયન્ટ પહેલા આપણું મમ્મીના ટાઈમ પર હતું કે એકદમ બધા ઝેઝી ને એવા નેલ્સ કરાવતા હતા, પણ અત્યારે ક્લાયન્ટ શિફ્ટ થઈ ગયા છે એકદમ ન્યૂ ઉપર. એ લોકોને એકદમ ક્લાસિક જોઈએ છે, ઓમ્બ્રે ને ફ્રેન્ચ ને એ બધું બાજુ ટ્રેન્ડ આવે. અને ભાઈ હવે નેલ પોલિશ તો બહુ જ ઓલ્ડ સ્કૂલ અને આઉટડેટેડ થઈ ગઈ છે. જેલ પોલિશ ઇઝ ધી ઇન ધી માર્કેટ. સો 94.3 માય એફએમ પર યસ, ધી ફાઉન્ડર રેશમાજી સાથે વાત કરી છે થોડી વારમાં. સ્ટે ટ્યુન. સુરતમાં રેડિયો નહીં, માય એફએમ કહેવાનું. ઓલ્ડેસ્ટ એન્ડ મોસ્ટ લાઈક સુરતમાં જ્યારે નેલ આર્ટ વિશે કોઈને ખબર પણ નહોતી એ વખતે નેલ આર્ટ સ્ટુડિયો અને નેલ આર્ટ લોકોને સમજાવનાર રેશમા એન્ડ અ વેરી પ્રાઉડ મોમ મારી સાથે છે. 94.3 માય એફએમ પર 16 ઓલવેઝ પ્રેઝન્ટેડ બાય વિજય ડેરી. પહેલા તો એ તો કે હવે જે વેડિંગ સિઝન આવી રહી છે તો એમાં કયા પ્રકારનું નેલ આર્ટ જોવા મળશે અને લોકો કરાવી શકે છે? અત્યારે ન્યૂ ટ્રેન્ડ છે ત્યાં સુધી એવું છે કે બ્રાઇડ્સ જાય છે એકદમ સટલમાં. ન્યૂઝ છે, ફ્રેન્ચ છે, ઓમ્બ્રે છે. જ્યારે સાઇડર્સ છે તે લોકો બધા હરખ પૂરા કરે છે. ડાયમંડ જોઈએ છે, મને ગ્લિટર્સ જોઈએ છે, બીકોઝ બ્રાઇડને આફ્ટર વેડિંગ ફરવા જવાનું હોય છે. તો બ્રાઇડ એવું પ્રિફર કરે છે કે મને વેસ્ટર્ન આઉટફિટ પર પણ જાય તેવા નેલ્સ કરો. અને જ્યારે સાઇડર્સ હોય છે, બ્રાઇડના મમ્મી છે, બ્રાઇડની બેન છે, એ લોકોના હરખ બધા પૂરા કરે છે. અમને ડાયમંડ પણ જોઈએ, ગ્લિટર પણ જોઈએ, આ પણ જોઈએ, લાંબા નેલ જોઈએ. તો લાઈક એવું છે કે ભાઈ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે થોડું રિવર્સ થઈ ગયું છે. સો હમણાં કેવા નેલ્સ રાખવાની ફેશન છે, ટ્રેન્ડ છે, લાઈક બહુ લાંબા કે પછી કયા ટાઈપના? અત્યારે એકદમ હોટ ફેવરેટ બધાનો નેલનો શેપ હોય તો આલ્મંડ શેપ. આલ્મંડ શેપ. અને બીકોઝ આલ્મંડ શેપ એવો છે કે એક્સ્ટ્રા લોંગમાં પણ સારો નહીં લાગે અને બહુ શોર્ટમાં પણ સારો નહીં લાગે. તો એના પર લેન્થ પણ મેન્ટેન રહેશે અને બહુ ક્લાસી લાગે છે. સો આલ્મંડ શેપ કેટલા પ્રકારના શેપ્સ હોય છે? શેપ્સ તો બહુ બધા શેપ્સ હોય છે નેલ્સના, પણ ટ્રેન્ડિંગ મોસ્ટલી મતલબ જે રેગ્યુલર મેં સલોનમાં સર્વિસીસમાં કરતા હોઈએ છે તો સ્ક્વેર હોય છે, સ્કોવલ હોય છે, રાઉન્ડ હોય છે, આલ્મંડ હોય છે, કોફિન હોય છે. સ્ટિલેટો કેવું છે, બ્લોગર્સને વધારે લોંગ નેલ વધારે બ્લોગર્સને એવા હોય કે જે મોડેલ હોય તે લોકો કરાવે છે. બાકી અને એના પછીના શેપ્સ પણ ઘણા બધા છે કે જે અમે લોકો ફેશન શોમાં મોડેલ્સને કરીએ, ત્યાં પછી કોઈ નેલ આર્ટની કોમ્પિટિશન્સ હોય તો લિપસ્ટિક શેપના પણ નેલ આવે. તો નેલ્સના ઘણા બધા શેપ્સ છે. ધેટ્સ વન્ડરફુલ. મેં આટલું બધું ખબર પણ નહીં હતી કારણ કે નેલ્સ નથી. હવે હું તમને કહું કે જેના નેલ્સ નથી પણ યસ પ્રસંગો બાદ નેલ આર્ટ કરાવવું છે તો એ લોકો માટે કઈ છે? યસ, એ લોકો માટે ઓપ્શન્સ છે. એક તો પરમેનન્ટ એક્સટેન્શન કરાવવું હોય તો અમે લોકો એક પ્રોસેસ છે જેને સ્કલ્પટિંગની પ્રોસેસ કહીએ છીએ. તો નેલ ફોર્મથી નેલ્સ બનાવીએ છીએ કે જેના નેલ જ નથી, લેન્થ નથી. અને અધર બીજું એક ઓપ્શન છે કે ભાઈ ટેમ્પરરી એક્સટેન્શન, પ્રેસ ઓન નેલ્સ. ધેટ્સ વન્ડરફુલ. અને તમારી દીકરી તમારી સાથે બિલકુલ કહેવાય નકશા કદમ પર ને હવે કદાચ મે બી ઇનોવેશન અને નવા ટ્રેન્ડ્સ એને વધારે જલ્દી ખબર પડતી હશે તો હવે થોડું તમે રિલેક્સ થયા છો તમારા બિઝનેસને લઈને. સો વોટ યુ સે અબાઉટ ઇટ? થોડું નહીં ઘણું બધું રિલેક્સેશન લાગે છે બીકોઝ મારા ટાઈમે ઓનલી હાર્ડવર્ક કર્યું છે મેં. સોશિયલ મીડિયાનું એટલું મને પર્સનલી હું અવેર નહીં હતી, પણ જ્યારથી વૈશ્વિક વધારે પડતી ઇન્વોલ્વ થઈ છે તો એનાથી સોશિયલ મીડિયા પણ મને સારું એવું ફરક પડે છે. એના સ્ટડીની સાથે એ ક્લાયન્ટ્સમાં મારા દરેક કામમાં મને હેલ્પફુલ થાય છે. પ્લસ એનું એક એક્સપેક્ટર જે લાવી છે તે લેશિસ, આઈલેશ એક્સટેન્શન, આઈલેશ લિફ્ટિંગ. સો પ્લસ થઈ જ રહ્યું છે. સો યસ, જેન્ઝીઝ કેટલા સ્માર્ટ છે, એ લોકોનો વે કેટલો સ્માર્ટ છે. એક અનધર સક્સેસફુલ જેન્ઝી સાથે વાત કરીએ થોડી વારમાં. સ્ટે ટ્યુન. સુરતમાં રેડિયો ને માય એફએમ કહેવાનું.
હવે બધી જ જગ્યા પર જોવા જઈએ તો એક અલગ અલગ ટ્રેન્ડ ફોલો થઈ રહ્યા છે, નવા નવા ટ્રેન્ડ આવી રહ્યા છે. હજી આપણને કોઈ ટ્રેન્ડ ખબર પડે ને કહેવાય કે આઉટડેટેડ પણ થઈ ગયો છે. સો એવા જેન્ઝીસ કે જે ટ્રેન્ડ ફોલો કરવાના ટ્રેન્ડથી અપ ટુ ડેટ રહેવા માને છે. સો ડેફિનેટલી રેશમાની જે મહેનતથી ઊભો કરેલા નેલ આર્ટ સ્ટુડિયો છે એમાં બહુ પ્લસ થઈ ગયો છે બીકોઝ ઓફ વૈશ્વી. સો વૈશ્વી, મજા આવે છે? કોઈ પ્રેશરમાં આવીને મમ્મી સાથે જોઈન થવું પડ્યું? ઇટ વોઝ યોર વિશ કે મારે જોઈન થવું છે? વોટ મેડ યુ ટુ હિયર? સો બેઝિકલી હું નાની હતી ત્યારથી હું આ જોતી હતી એન્ડ મમ્મીએ પણ મને ઓપ્શન્સ આપ્યા હતા કે તારે આ ઇન્ડસ્ટ્રીમાં નહીં આવું હોય તું તારું ચૂઝ કરી શકે છે તારે જે પણ કરિયર કરવું હોય. પણ મેં ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું વર્ક ને જોયું સ્ટડીઝ સાથે તો મને ઇન્ટરેસ્ટ લાગ્યો અને પછી હું આમાં જ કન્ટિન્યુ થઈ ગઈ. કે આ વાત હવે 2025 થી જન્મેલા તો જેન બીટા આવી ગઈ છે હવે જન્મનારા તો, ને જેન ઝીઝ વિશે અત્યારે બહુ બધી વાતો થાય છે કે જેન ઝી થોડા લેટ બેક છે, એટલા ડેડિકેટેડ નથી, બહુ બધું તે પણ સાંભળ્યું હશે બીંગ ટુ જેન ઝી. પર્સનલી હું પહેલેથી કહેતી આવી છું જેન ઝીઝ મને બહુ ઇન્સ્પાયર કરે છે. સો વોટ યુ સે અબાઉટ તમારી ઉંમરના જે બીજા સ્ટુડન્ટ્સ, બીકોઝ યુ આર વર્કોહોલિક, બીકોઝ યોર મોમ હેઝ સચ અ ગ્રેટ પ્રોફેશન જેમાં તને પણ ઇન્ટરેસ્ટ પડ્યો છે, પણ બીજા તારા જેવા જોતી હોય તો વોટ યુ સે અબાઉટ જેન ઝીઝ? અત્યારે એ લોકો મેઇન ફોકસ એ લોકોનો હોય છે ખાવાનું, એન્જોય કરવાનું, બટ વર્ક એ લોકો માટે એવું નથી. અને મેં નાનપણથી જોઈ છે મમ્મીની સ્ટ્રગલ, તો સાથે વર્ક પણ ઇમ્પોર્ટન્ટ છે, એન્જોયમેન્ટ સાથે. સો એને બહુ પ્રેમથી કહી દીધું કે યસ તમારા જેન્ઝી વિશે જે વાતો છે એ સાચી તો છે, પણ યસ અગેન તમારી પરિસ્થિતિ, તમારો જે ભલે તમે ગ્રુપમાંથી કેવી રીતે અલગ પોતાનું એક મહત્વ બનાવી શકો છો એ આ છોકરીએ કરી બતાવ્યું છે. ક્યાં બાત હે, મને આ વસ્તુ બહુ ગમે. યુ પીપલ આર વેરી ક્લિયર. સો મેની કંગ્રેચ્યુલેશન્સ એન્ડ લોંગ વે ટુ ગો. ઓલ ધ વેરી બેસ્ટ. સ્ટે ટ્યુન. સુરતમાં રેડિયો નહીં, માય એફએમ કહેવાનું.